પાક નુકસાનની સહાય માટેના અરજી ફોર્મ આવતીકાલે તારીખ 14/11/2025 થી શરૂ થશે અને 15 દિવસ સુધી આ અરજી ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રહેશે। તો આ અરજી ફોર્મ કર્યા બાદ તમને કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર થશે, અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએથી કરવાના છે અને અરજીની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે, આ તમામ વસ્તુઓની જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો ચાલો શરૂ કરીએ ફાયદાની વાત। ખેડૂત મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે આ સહાયની અંદર તમને કેટલા રૂપિયાની સહાય મળશે। તો આની અંદર સરકારશ્રીના જણાવ્યા અનુસાર એક ખેડૂતને 1 હેક્ટરના 22,000 રૂપિયા 2 હેક્ટરની મહત્તમ મર્યાદામાં એટલે કે વધુમાં વધુ 2 હેક્ટરના 44,000 સુધી આ સહાય મળવા પાત્ર થશે। સાદી ભાષામાં વાત કરીએ તો એક ખેડૂતને વધુને વધુ 44,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। હવે વાત કરીએ કે આ અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએ ભરવાના રહેશે। તો ખેડૂત મિત્રો, આના માટે સરકારશ્રીએ એક પોર્ટલ બનાવ્યું છે જેનું નામ છે krp.gujarat.gov.in। આ પોર્ટલ ઉપરથી આ તમામ અરજીઓ ભરાશે અને આ અરજીઓ ગ્રામ પંચાયતના વીસી મારફતે એટલે જે કોમ્પ્યુટરના વીસી હોય છે કોમ્પ્યુટર ઉપર એ વીસી મારફતે આ ફોર્મ ભરવામાં આવશે। હવે વાત કરીએ કે અરજી ફોર્મની સાથે તમારે કયા કયા પુરાવા આપવાના છે। તો આ અરજી ફોર્મની સાથે તમારે જમીનનો 7/8 આપવાનો રહેશે, એ સિવાય બેંક પાસબુકની ચોપડી આપવાની રહેશે અને તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે। બસ આટલા જ પુરાવા તમારે આપવાના છે। તો આશા રાખીશ કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં। જય ખોડિયાર।